નમસ્કાર, હું જીગર ગઢવી ન્યૂઝ ફોકસમાં આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું કેન્દ્ર સરકારનું લક્ષ્ય. બરેલીમાં આયોજિત કિસાન રેલીને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્ય સરકારોને ખેડૂતોના પ્રશ્નોને પ્રાધાન્ય આપવાનો કર્યો અનુરોધ. પ્રધાનમંત્રી સિંચાઈ યોજના આટલા વર્ષોમાં પ્રથમવાર અમલમાં આવી રહી હોવાનું જણાવતા પ્રધાનમંત્રી ખેતી સાથે પશુપાલન, મરઘા ઉછેર અને મધમાખી સંવર્ધન વ્યવસાયને પણ જોડવા અનુરોધ. પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને જીવનમાં મોટા ધ્યેયને પ્રાપ્ત કરવા પરીક્ષાઓને લક્ષ્યમાં લેવાનું કર્યું આહવાન. પોતાનું ધ્યેય નક્કી કરી પોતાના જ રેકોર્ડને તોડવાની પ્રધાનમંત્રીએ આપી શિખામણ. સફળતા માટે શિસ્ત અને એકાગ્રતાને ગણાવી પૂર્વ શરત. મન કી બાતની 17મી આવૃત્તિમાં આંતરિક વિકાસ માટે યોગને ચાવીરૂપ ગણાવતા સચિન તેંડુલકર, વિશ્વનાથન આનંદ, મોરારી બાપુ સહિતની સંખ્યાબંધ હસ્તીઓના સંદેશ દ્વારા આપ્યો જીવન મંત્ર. પ્રધાનમંત્રી મન કી બાત કાર્યક્રમને આવકારતું યોવંધન. આજના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે મહાન વૈજ્ઞાનિક સીવી રમનને યાદ કરી વિજ્ઞાન ક્ષેત્રે ઇનોવેશન માટે યુવા પેઢીને આહવાન કરતા મોદી. અમદાવાદમાં PRL, ઇસરો, વિક્રમ સારાભાઈ સેન્ટર, સાયન્સ સિટી ખાતે પણ વિવિધ આયોજનો. રાજ્યભરમાં યોજાઈ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી માટેની લેખિત પરીક્ષા. 10 લાખ ઉમેદવારોએ 2480 જગ્યાઓ માટે કર્યો પ્રયત્ન. પરીક્ષા દરમિયાન CCTV કેમેરાની નિગરાનીમાં હતા પરીક્ષાર્થીઓ તથા ઇન્ટરનેટ સેવા પણ હતી બંધ. હવે જોઈએ સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના બરેલીમાં કિસાન કલ્યાણ રેલીને સંબોધી હતી. હળવી શૈલીમાં ઉદ્બોધનની શરૂઆત કરતા મોદીએ ફિલ્મ ગીત ઝુમકા ગિરા રે બરેલી કે બાજાર મેં અને બરેલીના પતંગના માંજાને પણ યાદ કર્યા હતા. પ્રસ્તુત છે એક અહેવાલ. ઉત્તર પ્રદેશના બરેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કિસાન કલ્યાણ રેલીને સંબોધી હતી. વિશાળ સંખ્યામાં ઉમટેલા ખેડૂત ભાઈ બહેનોને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે દેશના ખેડૂતો જનજનના પોષક છે. ખેડૂતો જ અન્નદાતા છે. તેઓએ ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમા યોજના તરફ વળવા વારંવાર અનુરોધ કર્યો હતો. પહેલી બાર टेक्नोलॉजी का उपयोग किया गया है. पहले तो फसल बीमा का पैसा 2-5 साल तक नहीं मिलता था. अब टेक्नोलॉजी का उपयोग किया गया है. तुरंत पता चलेगा कि जमीन में क्या हुआ है, फसल क्या क्या हुआ, बोनी हुई तब क्या हुआ था, बारिश आई तो क्या हुआ, सारी चीजें टेक्नोलॉजी से तय होगी और इसके कारण समय से पहले किसान को समय से पहले भुगतान का प्रयास होगा. પ્રધાનમંત્રીએ દેશના તમામ રાજ્યોની સરકારોને ખેડૂતોને કૃષિ સંબંધિત પ્રશ્નોને અગ્રતા આપવા પણ અનુરોધ કર્યો હતો. આમ કરવાથી દેશના ખેડૂતોની સ્થિતિ બદલાઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થઈ જશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. क्या हम एक संकल्प कर सकते हैं, राज्य सरकारें संकल्प कर सकती हैं, मेरे किसान भाई बहन संकल्प कर सकते हैं कि 2022 जब आजादी के 75 साल होंगे तब तक हम किसान की इनकम को 2 गुना कर देंगे, उसकी आय 2 गुना कर देंगे. કૃષિ ઉત્પાદન અને તેમાંથી થતી આવકની ખેડૂતોના પરિવારમાં શી અસર પડે છે તે અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ પૂર્વે દક્ષિણના ખેડૂતો, પૂર્વના ખેડૂતો અને મધ્ય ભારતના ખેડૂતોને તેઓ મળી ચૂક્યા છે. પ્રધાનમંત્રીએ ખેડૂતો સામે આવતી મુશ્કેલીઓ અને પડકારોને પહોંચી વળવા આહવાન કર્યું હતું. प्रधानमंत्री कृषि सिंचाई योजना पहली बार देश में किसानों के लिए एग्रीकल्चर इंफ्रास्ट्रक्चर के लिए बल दिया जा रहा है. 50,000 करोड़ रुपयों की लागत से हिंदुस्तान में प्रधानमंत्री कृषि सिंचाई योजना लागू करने का एक बीड़ा उठाया है. પ્રધાનમંત્રીએ બરેલીની વિશાળ કિસાન રેલીને સંબોધતા કહ્યું હતું કે ખેતી સાથે પશુપાલન, મરઘા ઉછેર અને મધમાખી સંવર્ધન વ્યવસાયને જોડી ઉત્કર્ષની દિશામાં પગલાં ભરાય તે ઇચ્છનીય છે. આ અગાઉ કિસાન કલ્યાણ રેલીને સંબોધતા ગૃહમંત્રી રાજનાથસિંહે ખેડૂત અને ખેતીને દેશની લાઇફલાઇન ગણાવી હતી.
તેઓએ વધુમાં કહ્યું હતું કે ખેડૂતોની ભૂમિકા માત્ર અન્નદાતાની જ નથી, પરંતુ સામાજિક રાજનીતિક આંદોલનમાં પણ જનમત આપવાની છે. ભારતનો ઇતિહાસ કહે છે કે હિન્દુસ્તાનના ખેડૂતોએ જ્યારે આળસ મરડી છે ત્યારે સમાજ અને દેશે બરાબર પડખું ફેરવ્યું છે. આ તકે તેમણે લાલ બહાદુર શાસ્ત્રીના નારા જય જવાન જય કિસાનને દોહરાવ્યો હતો. हमारा यह हिंदुस्तान का किसान केवल अन्नदाता ही नहीं है, बल्कि सामाजिक और राजनीतिक आंदोलनों का जन्मदाता भी है. हिंदुस्तान के किसानों ने अपने जिस्म का पसीना बहाकर अन्न के मामले में इस हिंदुस्तान को केवल आत्मनिर्भर ही नहीं बनाया है, बल्कि मैं कह सकता हूं कि उसने इस हिंदुस्तान को याचक के ही रूप में नहीं, बल्कि सारी दुनिया के सामने एक दाता के रूप में पेश करने में कामयाबी हासिल की है. પ્રધાનમંત્રીએ ખેડૂતને દેશની શાન ગણાવી પાક વીમા લેવા અંગે જાગૃત થવા પણ અંતમાં અનુરોધ કર્યો હતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાતની 17મી આવૃત્તિમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો મુદ્દો અલગ જ અંદાજમાં રસપ્રદ રીતે રજૂ કર્યો હતો. તેમણે ભયમુક્ત બનીને પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. પ્રસ્તુત છે અહેવાલ. આગામી દિવસોમાં બોર્ડ સહિતની પરીક્ષાઓને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રીએ આજે માત્ર વિદ્યાર્થીઓ માટે જ વાત કરી. સચિન તેંડુલકર, વિશ્વનાથન આનંદ, મોરારી બાપુ સહિતના મહાનુભાવોએ પણ મન કી બાતમાં જોડાઈ વિદ્યાર્થી આલમને જીવન મંત્ર આપ્યો. ભારત રત્ન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે વિદ્યાર્થીઓને કોઈના માનસિક દબાણમાં આવ્યા વગર આત્મવિશ્વાસથી પરીક્ષા આપવા અપીલ કરી હતી. आप खुद अपने लिए कुछ टारगेट सेट कीजिएगा, किसी और के एक्सपेक्टेशन के प्रेशर में मत आइएगा. आप मेहनत जरूर कीजिएगा, मगर एक रियलिस्टिक अचीवेबल टारगेट खुद के लिए सेट कीजिए और वो टारगेट अचीव करने के लिए कोशिश करना. સચિનની વાતને ટાંકતા પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને અન્ય સાથે સ્પર્ધા કરવાના બદલે પોતે જ લક્ષ્યાંક નક્કી કરીને આગળ વધવા જણાવ્યું હતું. हम दूसरों से स्पर्धा करने में अपना समय क्यों बर्बाद करें? हम खुद से ही स्पर्धा क्यों न करें? हम अपने ही पहले के सारे रिकॉर्ड तोड़ने का तय क्यों न करें? आप देखिए, आपको आगे बढ़ने से कोई रोक नहीं पाएगा. જાણીતા કથાકાર પૂજ્ય મોરારી બાપુએ વિદ્યાર્થીઓ માટે સફળતાની ચાવીરૂપ વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જીવનમાં સફળતાની સાથે નિષ્ફળતા પચાવતા શીખવાનો બોધ પણ વિદ્યાર્થીઓને આપ્યો હતો. मैं मुरारी बापू बोल रहा हूँ. मैं विद्यार्थी भाई बहनों को यही कहना चाहता हूँ कि परीक्षा के समय में मन पर कोई भी बोझ रखे बिना और बुद्धि का एक स्पष्ट निर्णय करके और चित्त को एकाग्र करके आप परीक्षा में बैठिए और जो स्थिति आए उसका स्वीकार कर लीजिए. મોરારી બાપુની વાતને સમર્થન આપતા પ્રધાનમંત્રીએ યોગ અને ધ્યાનથી એકાગ્રતા વધારવામાં મળતી મદદની વાત કરી. तो मुझे अच्छा लगता है कि योग के संबंध में इतना आकर्षण पैदा हुआ है, इतनी जिज्ञासा पैदा हुई है. मैं बिल्कुल ही आज ही कह दूं कल सुबह से योग करना शुरू करो, वो तो आपके साथ अन्याय होगा. लेकिन जो योग करते हैं वो कम से कम एग्जाम है इसलिए आज न करें ऐसा न करें. પ્રધાનમંત્રીએ બાળકો પર પોતાની આશાઓ અને અપેક્ષાઓનો બોજ નહીં નાખવાની વાલીઓને સોનેરી સલાહ પણ આપી. बच्चों पर उनसे अपनी उम्मीदों का बोझ न डालें. जितना हो सके उनका हौसला बढ़ाएं, विश्वास बनाए रखने में सहायता करें. પ્રધાનમંત્રીએ આધુનિક સમયના મહાન ગણિત શાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનના અત્યંત કષ્ટ અને સંઘર્ષથી ભરેલા જીવનને તમામ લોકો માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું. પ્રધાનમંત્રી વિશ્વવિખ્યાત હેરી પોટરના લેખિકા જે.કે. રોલિંગને કઠોર પરિશ્રમ બાદ મળેલી ઝળહળતી સફળતાને પણ આ પ્રસંગે યાદ કરવાનું ચૂક્યા નહોતા. આજે ઉજવાઈ રહેલા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના ઐતિહાસિક મહત્વ પર પ્રધાનમંત્રીએ પ્રકાશ પાડ્યો હતો. नेशनल साइंस डे पर मैं देश में इनोवेशन पर बल मिले, ज्ञान विज्ञान टेक्नोलॉजी, ये सारी बातें हमारे विकास यात्रा के सहज हिस्से बनने चाहिए. और इस बार नेशनल साइंस डे का थीम है मेक इन इंडिया साइंस एंड टेक्नोलॉजी ड्रिवन इनोवेशंस. વિજ્ઞાન દિવસના અનુસંધાને જ પીએમએ તાજેતરમાં ગુરુત્વાકર્ષણીય તરંગોની થયેલ શોધ અને એમાં ભારતના પ્રદાનને પણ યાદ કર્યું. ग्रेविटेशनल वेव हमारे वैज्ञानिकों के पुरुषार्थ से उसे उजागर किया गया, डिटेक्ट किया गया. एक भारतीय के नाते
हम सबको एक बात की खुशी है, इस सारी खोज की प्रक्रिया में हमारे देश के सपूत, हमारे देश के होनहार वैज्ञानिक भी उससे जुड़े हुए थे। મન કી બાતમાં વિદ્યાર્થીઓ સાથેની વાતની પૂર્ણાહુતિ પ્રધાનમંત્રીએ તેમની આગવી હળવી શૈલીમાં કરી હતી. આવતીકાલે રજૂ થનારા સામાન્ય બજેટને પ્રધાનમંત્રીએ પોતાની પરીક્ષાના દિવસ તરીકે ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે પરીક્ષાને હવે કલાકો જ બાકી છે, છતાં તેઓ સ્વસ્થ છે. दोस्तों, आपकी एग्जाम शुरू हो रही है, मुझे भी कल एग्जाम देनी है। 125 करोड़ देशवासी मेरे एग्जामिनेशन लेने वाले हैं, पता है ना? अरे भाई, कल बजट है। વિદ્યાર્થીઓને પણ આત્મવિશ્વાસથી આગળ વધી દેશને સફળ બનાવવામાં યોગદાન આપવાની તેમણે અપીલ કરી હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં આગળ વધીશું એક નાનકડા વિરામ બાદ. આદિજાતિના બાળકોને પૂરતું પોષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા દૂધ સંજીવની યોજના. રાજ્યના 28 તાલુકાના 8 લાખ બાળકો દરરોજ આ પોષણથી લાભાન્વિત. આ યોજના અંતર્ગત આદિજાતિના બાળકોને દૈનિક 200 મિલીલીટર ફ્લેવર્ડ દૂધ. દૂધ સંજીવની દ્વારા આદિજાતિના બાળકોમાં કુપોષણને દૂર કરવામાં મદદ મળી છે અને સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે. આદિજાતિના બાળકો માટે આ પ્રકારની યોજના અમલમાં મૂકનાર ગુજરાત એ દેશનું પ્રથમ રાજ્ય છે. દૂધ સંજીવની યોજના, હવે દરેક બાળક રહેશે સ્વસ્થ. આદિજાતિઓનો સર્વાંગી વિકાસ, માત્ર વાતો નહીં, વચન પાલન. ન્યૂઝ ફોકસમાં ફરીવાર સ્વાગત છે. પ્રધાનમંત્રીના રેડિયો કાર્યક્રમ મન કી બાતની 17મી કડીને વિદ્યાર્થી જગતે ખૂબ આવકારી છે. અમદાવાદમાં અમારા સંવાદદાતા પ્રીતિ ચૌહાણ સાથેની વાતચીતમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું કે પ્રધાનમંત્રીનું માર્ગદર્શન એમના જીવન અને કારકિર્દી ઘડતરમાં અમૂલ્ય બની રહેશે. હું 10મા ધોરણમાં ભણું છું. મને મોદી સરે આજે જે વાત કરી છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. મને એવી વાત સારી લાગી કે તમે ગમે ત્યારે વાંચો, પણ સમયસર તમે જો ઊંઘ નહીં મેળવો તો તમે જે તમે મહેનત કરી હશે તે બી નહીં તમને ફળ આપે. જો તમે સમયસર ઊંઘ મેળવશો અને સવારે વહેલા ઉઠીને વાંચશો તો સવારે વહેલા ઉઠવાનો સમય તમે જે વાંચો એ તમને વધારે એકદમ ફ્રી માઇન્ડ હોય ને વધારે યાદ રહે છે. સચિન તેંડુલકરે જે પોઝિટિવ વિશે વાત કરી એ બદલ હું આમ એક બહુ સારી વાત કરી છે કે ખાસ તો તમે આટલું કીધું છે. તમારે કોન્સન્ટ્રેશન રાખવાનું, ઓવર કોન્ફિડન્સ નહીં આવી જવાનું. એ બધા એવું સચિન તેંડુલકર સરે કીધું છે તે બદલ હું બહુ ખુશ છું. આ વખતે મન કી બાતમાં મને આજે નેશનલ વિજ્ઞાન દિવસ છે એની વાત કરી અને વૈજ્ઞાનિક સીવી રમનની વાત કરી, એ મને બહુ સારી લાગી. તમે બતાવો, મન કી બાતમાં કઈ વાત આજે તમને બહુ સારી લાગી? મન કી બાતમાં આજે મને પ્રધાનમંત્રીજીએ જે એક્ઝામ વિશેની વાત કરી કે 8મી માર્ચથી 10 અને 12ની એક્ઝામ શરૂ થઈ રહી છે, તો એ એક્ઝામની અંદર આપણે ફ્રી માઇન્ડથી એક્ઝામ આપવી જોઈએ. કોઈ પણ જાતનું ટેન્શન લીધા વગર આપણે એક્ઝામ આપવી જોઈએ. આ વાત મને બહુ સારી લાગી. મને એ વાત સારી લાગી કે એમણે જે લીગોની વાત કરી, લીગોની જે સ્થાપના કરી એ બાબત મને સારી લાગી. અને બીજું કે યોગની વાત કરી તે પણ સારી લાગી. મને મોદી સાહેબની એક વાત બહુ સરસ લાગી કે તેમણે કહ્યું કે જે પરીક્ષા દેવા જાઓ એ વખતે તમારે પરીક્ષામાં પ્રશ્ન પેપર પહેલાં 5 મિનિટ વાંચી લેવું જોઈએ, જેથી કરીને તમારા માઇન્ડ ફ્રેશ થાય. જે યોગ વિશે કીધું, જે મેડિટેશનની વાત કરી, જેનાથી આપણું મન છે ને એકદમ કેન્દ્રિત થાય છે અને આપણી યાદશક્તિમાં વધારો થાય છે, એ વાત મને સારી લાગી. ભાવનગરમાં બીજેપીના સહકારથી યોજાયેલા મન કી બાત કાર્યક્રમ રેડિયો પર સાંભળવામાં ધારાસભ્ય, મેયર, શહેર પ્રમુખ સહિતના હોદ્દેદારો, કાર્યકરો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ચાની લિજ્જત સાથે મોદીના કાર્યક્રમ મન કી બાતને માણ્યો હતો. આ અંગે પ્રતિભાવ આપતા વિદ્યાર્થીઓએ મન કી બાત દ્વારા પ્રેરણા મળી હોવાનું જણાવ્યું હતું. અમદાવાદ શહેરમાં રવિવારે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ. અમદાવાદમાં વિજ્ઞાન દિવસની ઉજવણી કરતા વિવિધ આયોજન થયું હતું.
પીઆરએલ સાયન્સ એક્ઝિબિશન સેન્ટર ખાતે વિશેષ પ્રયોગ થયો હતો. રાજ્યના દૂરના વિસ્તારમાં વસી રહેલા થેલેસીમિયા પીડિત બાળકોએ સાયન્સ ડે નિમિત્તે અહીં આવીને ઉત્સાહપૂર્વક વિજ્ઞાન પ્રદર્શન નિહાળ્યું હતું. પ્રસ્તુત છે અહેવાલ. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પ્રસંગે રેડક્રોસ સોસાયટીના સૌજન્યથી રાજ્યના દૂરના અંતરે વસી રહેલા થેલેસેમિયા પીડિત બાળકોએ અમદાવાદમાં વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શન નિહાળીને નવા સ્વપ્ન સજાવ્યા હતા. ઇસરો અને પીઆરએલ ખાતે બાળકોને પ્રદર્શનમાં જીવંત ડેમોન્સ્ટ્રેશનની મદદથી પ્લુટોના જ્વાળામુખી સહિતની માહિતી આપવામાં આવી હતી. ये जो दो मॉडल है वो ज्वालामुखी के मॉडल है. एक है वो आईसी जो वॉल्केनोज है, जो बर्फ का ज्वालामुखी जो होता है वो है, और दूसरा जो है दैट इज हॉट वॉल्केनो जो हम गर्म ज्वालामुखी बोलते हैं वो है. नॉर्मल में हमें आज तक हम लोगों ने जो पढ़ा है वो जो होता है हॉट वॉल्केनो होता है, जिसमें टेम्परेचर जो होता है काफ़ी हाई होता है, प्रेशर भी बहुत हाई होता है. ये जो है वो आईसी वॉल्केनो है जो स्पेसिफिकली आईसी मून्स में दिखाई देता है. ये पूरा जो आईसी सोलर सिस्टम का हम लोग काम कर रहे हैं उसमें हम लोग जो स्पेस कंडीशंस होता है उसको हम उसी हिसाब से उसको पूरा लेबोरेटरी में वो कंडीशन हम लोग क्रिएट करते हैं एंड देन वी आर और फिर हम लोग उसमें जो केमिकल कंपोजिशंस होता है, जो केमिकल चेंजेस होते हैं उसको एनालिसिस करने का ट्राई कर रहे हैं. વિજ્ઞાન પ્રદર્શનમાં ખગોળ દર્શન કરવા ઉપરાંત ખુલ્લા મેદાનમાં ગોઠવેલા જીએસએલવી અને પીએસએલવી રોકેટ મોડલ્સ વગેરે નિહાળ્યા હતા. અંતરિક્ષ ટેકનોલોજીની સમજ મેળવતા વિદ્યાર્થીઓ અને થેલેસેમિયા પીડિત બાળકોએ સેટેલાઇટની સંરચના, સેટેલાઇટ્સ પૃથ્વી પ્રદક્ષિણા કરીને સંદેશા વ્યવહારના સિગ્નલ્સ પૃથ્વી સુધી કઈ રીતે પહોંચાડે છે, પ્લુટો પરના ખડકો અને જ્વાળામુખીઓ વિશે થઈ રહેલા સંશોધનો, ઉપગ્રહના વિવિધ ઉપકરણો અને પાર્ટ્સ અંગેની માહિતી મેળવીને રોમાંચ અનુભવ્યો હતો. અમદાવાદની દરેક પ્રજા પણ આવશે, પણ સાથે સાથે આજે થેલેસેમિયા મેજર બાળકો કે જેની સાથે અમે કાયમથી સંકળાયેલા છીએ એમને અહીંયા લાવી અને એક્ઝિબિશન બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ. અહીંયા ગેલેક્સી ઉપગ્રહો જાણવા પહેલીવાર મને જાણવા મળ્યું છે, તેથી હું બહુ ખુશ છું. પ્રદર્શનમાં બધા તારાઓ જોયા, પછી બધા પ્લાનેટ જોયા અને સેટેલાઇટ જોયા અને મને આ બહુ મસ્ત લાગે. મારે આગળ અભ્યાસમાં હવે તો એસ્ટ્રોનોટ બનવું છે, કારણ કે મારે તારાઓ અને પૃથ્વી વચ્ચે બહુ જ રહેવું ગમે છે. ઇસરો અને પીઆરએલ એમ બંને સ્થળે ઓપન સાયન્સ સેમિનારનું આયોજન પણ થયું હતું. અગ્રણી વિજ્ઞાનીઓએ તેમાં ભાગ લીધો હતો. અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે પણ રવિવારથી 3 માર્ચ સુધી 5 દિવસીય સાયન્સ કાર્નિવલનો આરંભ થયો છે. રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા આયોજિત આ કાર્નિવલમાં વિવિધ વિષયક વર્કશોપ, વિજ્ઞાનની સમજ આપતી ફિલ્મોનું સ્ક્રીનિંગ, ક્વિઝ કોમ્પિટિશન સહિતના કાર્યક્રમોનું આયોજન છે. યુવા પેઢી વિજ્ઞાનમાં રુચિ લઈને આગળ વધે તે સમયની માંગ છે. આ પ્રકારના આયોજનો આ દિશામાં ઉપયોગી સાબિત થશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દેશભરમાં આશા અપેક્ષાઓનું સામાન્ય અંદાજપત્ર આવતીકાલે નાણામંત્રી અરુણ જેટલી રજૂ કરશે. પ્રધાનમંત્રી મોદીના મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયાના સૂત્રો સાકાર કરવાની એક પણ તક નાણામંત્રી નહીં ચૂકે તેવી અપેક્ષા સ્વાભાવિક છે. તો દેશના કૃષિ અને સહકાર ક્ષેત્રને પણ ઘણી જોગવાઈઓ સાથે મોટી રાહતની અપેક્ષા સેવાઈ રહી છે. તદુપરાંત સિંચાઈ, દેવા, જમીન સુધારણા, સબસિડી અને માર્કેટ રિફોર્મ્સ પર પણ ભાર મૂકી શકે છે. તો ખર્ચ વધારવા રાજકોષીય ખાધ પર પણ નાણામંત્રીનું ફોકસ રહેશે. પ્રધાનમંત્રીના સ્વપ્ન દરેકને ઘર માટે પણ સાકાર આ બજેટમાં જોગવાઈ કરી બજેટમાં વધારો કરશે. સાથોસાથ ઈડબ્લ્યુએસ, એલઆઈજી પર પણ ફોકસ રહે તેવી પૂરતી સંભાવનાઓ છે. પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત મિશન માટે પણ મોટી જાહેરાત સાથે બજેટમાં અલગથી જોગવાઈ થઈ શકે છે. દેશના સૌથી સંવેદનશીલ મુદ્દા સંરક્ષણ ક્ષેત્રે જોઈએ તો ભારત અને રશિયા વચ્ચે 16 જેટલા કરાર થયા છે અને મેક ઇન ઇન્ડિયામાં પણ સંરક્ષણ ક્ષેત્રને ખાસ પ્રાધાન્ય અપાયું છે. નાણામંત્રીના બજેટ યુવા, રોજગાર, વ્યવસાય, શિક્ષણ, ઘર વપરાશની વસ્તુઓ અને મોંઘવારી કાબૂમાં લેવા સાથે રસોડાની રાણી માટે શું ફાયદો કરાવી આપે છે તે જોવું રહ્યું. પણ એકંદરે અપેક્ષા છે કે વિદ્યાર્થીઓ, ગૃહિણી, વ્યાવસાયિક અને નોકરિયાતોને પણ રાહત મળી શકે. કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી વડોદરામાં એક પારિવારિક પ્રસંગે આવ્યા હતા. મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે દેશમાં સૌથી વધુ અસહિષ્ણુતાના શિકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા છે. આજે વડોદરા ખાતે વોટર રિસોર્સ રિવ્યુ કમિટીના ચીફ ઓફિસરના ગેરમૃત્યુના પ્રસંગે દિલસોજી આપવા માટે કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી વડોદરા આવ્યા હતા. આ પ્રસંગે તેમણે ગંગા સફાઈ અભિયાન અંગે માહિતી આપી હતી.
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કમિટીની એક બેઠક આજે મધ્ય ગુજરાતના આણંદમાં મળી હતી. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ગુરુદાસ કામત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના આગેવાનો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં જોડાયા હતા. આગામી 2017ની વિધાનસભાની ચૂંટણીની કવાયતના ભાગરૂપ આ બેઠકને માનવામાં આવી રહી છે. રાજ્યભરમાં આજે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી ભરતી માટેની લેખિત પરીક્ષા લેવાઈ. 2480 જગ્યાઓ માટે 10 લાખ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષા દરમિયાન ઇન્ટરનેટ સેવા બંધ રખાઈ હતી. પરીક્ષા ખંડોમાં ગેરરીતિ ડામવા સીસીટીવી કેમેરા મુકાયા હતા. ઉલ્લેખનીય છે કે 1.5 વર્ષ અગાઉ તલાટીની ભરતી પરીક્ષામાં ગેરરીતિ બહાર આવતા સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરાઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં કુલ 71,031 ઉમેદવારો પરીક્ષામાં બેઠા હતા. અંબાજીના 4 કેન્દ્રો સહિત દાંતા તાલુકાના આદિવાસી વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં પણ પરીક્ષા સેન્ટરની ફાળવણી થઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં 41,096 અને અરવલ્લીમાં 27,997 ઉમેદવારો પરીક્ષા આપી હતી. શિક્ષણ વિભાગે સાબરકાંઠા જિલ્લામાં આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જિલ્લાના 110 કેન્દ્રો પર અને અરવલ્લી જિલ્લામાં 74 પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. તો આ સાથે જ ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.